મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે સમમિત શ્રેણી અને વિસમમિત શ્રેણી વિશે અભ્યાસ કરીએ. પહેલા જોઈએ આપણે સમમિત શ્રેણી કોને કહેવાય એની વ્યાખ્યા. જો કોઈ ચોરસ શ્રેણી A માટે કોઈ ચોરસ શ્રેણી છે A માટે A બરાબર A નો ટ્રાન્સપોઝ હોય તો હવે ટ્રાન્સપોઝ એટલે શું? A નો પરિવર્ત શ્રેણી, હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખવાનો. જે શ્રેણી મળે એને આપણે પરિવર્ત શ્રેણી કહીએ. A નો ટ્રાન્સપોઝ તો શ્રેણી A અને શ્રેણી A નો ટ્રાન્સપોઝ બંને સરખા હોય તો શ્રેણી A ને સમમિત શ્રેણી કહે છે. સમમિત શ્રેણી કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ. આ કોઈ શ્રેણી A છે 2 - 1 આ કોઈ શ્રેણી A 3 × 3 શ્રેણી. હવે આનો ટ્રાન્સપોઝ લેવાનો એટલે કે પરિવર્ત શ્રેણી. પરિવર્ત એટલે શું? અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવાનો એટલે પહેલી હારને પહેલા સ્તંભમાં 2 1, પછી બીજી હારને બીજા સ્તંભમાં 1 - 1, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં 2 0. હવે આ જે શ્રેણી મળ્યો એ મૂળ શ્રેણી એ છે. જુઓ 2 1 2 2 1 1 - 1 0 1 - 1 2 0 4 2 0. તો આ શ્રેણી A નો જે ટ્રાન્સપોઝ આવ્યું એ તો શ્રેણી A પોતે છે. આપણી વ્યાખ્યા શું છે? કોઈ પણ ચોરસ શ્રેણી A માટે A નો ટ્રાન્સપોઝ અને A બંને સમાન હોય તો એને સમમિત શ્રેણી કહેવાય. માટે A સમમિત શ્રેણી. જો કોઈ ચોરસ શ્રેણી A માટે A બરાબર A નો ટ્રાન્સપોઝ હોય તો એને સમમિત શ્રેણી કહેવાય. આ વ્યાખ્યા છે. તો ઉદાહરણ માટે શું કરવાનું? કોઈ પણ શ્રેણી તમારો A આપેલો છે. હવે એવું પૂછે કે આ શ્રેણી A છે તે સમમિત છે કે નહીં તે ચકાસો. તો તમારે શ્રેણી A તો આપેલો છે, તમારે એનો ટ્રાન્સપોઝ શોધવાનો એટલે કે પરિવર્ત શ્રેણી શોધવાનો, અનુરૂપ હારને સ્તંભમાં ફેરવી નાખવાનો. હવે આ શ્રેણી મૂળ શ્રેણી A છે કે નહીં તે જોઈ લેવાનું. એટલે જો A નો ટ્રાન્સપોઝ અને A સરખા હોય, A નો ટ્રાન્સપોઝ અને A આ બંને સરખા હોય તો એને સમમિત શ્રેણી છે એવું કહેવાય. બરાબર? એવી જ રીતે વિસમમિત શ્રેણી જોઈએ. વિસમમિત શ્રેણી જેવી રીતે સમમિત શ્રેણીમાં A ટ્રાન્સપોઝ ને A સમાન શ્રેણી હોય એવી રીતે વિસમમિત શ્રેણીની વ્યાખ્યા શું છે? જો કોઈ ચોરસ શ્રેણી A માટે A નો ટ્રાન્સપોઝ બરાબર -A. A નો ટ્રાન્સપોઝ એટલે કે એનો પરિવર્ત શ્રેણી બરાબર -A હોય. એનો વિરોધી શ્રેણી. શ્રેણી A ના હોય, એનો વિરોધી શ્રેણી. એટલે એનો ટ્રાન્સપોઝ બરાબર -A હોય તો શ્રેણી A ની વિસમમિત શ્રેણી. વિસમમિત. હવે એનું એક ઉદાહરણ જોઈએ. આ કોઈ શ્રેણી A 0 - 1 4 1 0 2 -4 - 2 0. આ કોઈ શ્રેણી A છે. હવે એનો ટ્રાન્સપોઝ એટલે અનુરૂપ હારને સ્તંભમાં ફેરવવાનો. 0 - 1 4 પહેલી હારમાં એને પહેલા સ્તંભમાં રાખો. પછી 1 0 2 બીજી હારમાં એને બીજા સ્તંભમાં. પછી -4 - 2 0 ત્રીજી હારમાં એને ત્રીજા સ્તંભમાં. હવે આ જે શ્રેણી છે ને તે જુઓ, આ બધાના વિરોધી છે. 0 નું 0, આનું વિરોધી પ્લસ, 4 નું વિરોધી માઈનસ, 1 નું વિરોધી માઈનસ, 0 નું 0, 2 નું વિરોધી માઈનસ, 4 નું વિરોધી 4, -2 નું વિરોધી 2, 0 નું વિરોધી 0. તો આ જે શ્રેણી છે તે કોણ છે? A નો વિરોધી શ્રેણી છે.
આ એમાં જે ઘટકો છે ને એ બધાનું વિરોધી કરો ને એટલે આ મળી જાય. તો આ કોણ છે? a નો વિરોધી શ્રેણી એટલે કે -a. તો જો a નો ટ્રાન્સપોઝ એટલે આ અને શ્રેણી a એનો વિરોધી શ્રેણી, તો એ બંને સરખા થઈ ગયા. તો a નો ટ્રાન્સપોઝ બરાબર -a માટે એ વિસંમિત શ્રેણી છે. તમારે યાદ રાખવાનું, જો કોઈ ચોરસ શ્રેણી a માટે a નો ટ્રાન્સપોઝ બરાબર -a હોય તો એને વિસંમિત શ્રેણી કહેવાય. અને જો કોઈ ચોરસ શ્રેણી માટે a નો ટ્રાન્સપોઝ બરાબર a હોય, a નો ટ્રાન્સપોઝ ને એ સરખા હોય તો સંમિત શ્રેણી, પણ a નો ટ્રાન્સપોઝ અને એ વિરોધી હોય, એકબીજાના વિરોધી, તો એને વિસંમિત શ્રેણી કહેવાય. બરાબર. હવે જોઈએ બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એ એક્ઝામ્પલમાં થોડું ધ્યાન આપજો. દાખલા તરીકે હું કોઈ શ્રેણી લઉં, શ્રેણી 5 2 -1 4. હવે આ શ્રેણી a માટે a + a ટ્રાન્સપોઝ શોધવાનું અને a - a ટ્રાન્સપોઝ શોધવાનું. જાઓ પહેલા a + a ટ્રાન્સપોઝ શ્રેણી a તો આપેલ જ છે આપણને 5 2 -1 4 પ્લસ. હવે એનો ટ્રાન્સપોઝ એટલે શું? એની હાલને સ્તંભમાં ફેરવી નાખો. તો આ પહેલી હાલમાં 5 2 એટલે પહેલા સ્તંભમાં લખો અને બીજી હાલમાં -1 4 એટલે બીજા સ્તંભમાં લખો. હવે આનો સરવાળો કરીએ. પહેલું વત્તા પહેલું એટલે 5 ને 5 10, બીજું વત્તા બીજું એટલે 2 ઓછા 1 1, ત્રીજું વત્તા ત્રીજું 2 ઓછા 1 1, ચોથું વત્તા ચોથું એટલે 4 ને 4. તો આ a + a ટ્રાન્સપોઝ હોય. એવી જ રીતે a - a ટ્રાન્સપોઝ. તો શ્રેણી a તો છે તમારી પાસે 5 2 -1 4 માઈનસ ટ્રાન્સપોઝ બી છે 5 -1 2 4. હવે શું કરવાનું? વત્તાને બદલે ઓછા કરો. તો આ ઓછાને અંદર લઈ જાઓ, ઓછાને અંદર લઈ જાઓ એટલે બધા ચિહ્નો બદલાઈ જાય. એટલે 5 ઓછા 5 0, 2 ઓછા ઓછા વત્તા 1 એટલે 3, ઓછા 1 ઓછા 2 એટલે ઓછા 3, 4 ઓછા 4 એટલે 0. a + a ટ્રાન્સપોઝ કરો તો શ્રેણી a તો છે, એમાં a નો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી ઉમેરી દો, એ બેનો સરવાળો કરો તો તમને આ જવાબ. a - a ટ્રાન્સપોઝ માટે a શ્રેણી -a ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણી. હવે બેનો તફાવત કરો. તફાવત ના કરો એટલે અહીંયા વત્તા નહીં, બધાનું ચિહ્ન બદલી નાખો. એટલે 5 ઓછા 5 0, 2 વત્તા 1 3, ઓછા 1 ઓછા 2 ઓછા 3, 4 ઓછા 4 0. તો આ a - a ટ્રાન્સપોઝ મળે અને આ a + a ટ્રાન્સપોઝ. તો કોઈ પણ શ્રેણી a આપેલ હોય તો તમારે a + a ટ્રાન્સપોઝ ને a - a ટ્રાન્સપોઝ આ રીતે શોધો. હવે એમાં પ્રશ્ન શું છે તે સમજો. જો સંમિત શ્રેણીની વ્યાખ્યા ફરીથી જોઈએ આપણે, તો કોઈ પણ ચોરસ શ્રેણી a માટે a નો ટ્રાન્સપોઝ અને a સમાન હોય તો એને સંમિત શ્રેણી કહેવાય. તો આ સંમિત શ્રેણીનું ઉદાહરણ છે. એવી રીતે a નો ટ્રાન્સપોઝ બરાબર a નો વિરોધી શ્રેણી હોય તો એને વિસંમિત શ્રેણી કહેવાય. અને આ વિરોધી શ્રેણીનું ઉદાહરણ. હવે ઉદાહરણ તમે ધ્યાનથી જોશો તો તમને કોઈ પણ શ્રેણી આપેલો જે સંમિત છે કે વિસંમિત એ તરત જ ઓળખાઈ જશે. કેવી રીતે ઓળખાશે? જોજો છે. સંમિત શ્રેણીનું ઉદાહરણ હોય ને, સંમિત શ્રેણી, તો એમાં અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય, કોઈ પણ સમસમેના સરખા હોય. તો આ એક તો આપણે સમસમેના સરખા, આ બે તો આપણે સમસમેના સરખા, આ 0 તો આપણે 0, એટલે આ બે સરખા થઈ. એટલે અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય પણ સમસમેના સરખા હોય છે. આ ઘટક જુઓ અને આ ઘટક જુઓ સરખો, આ ઘટક જુઓ અને આ ઘટક જુઓ સરખો. એવી રીતે આ ઘટક જુઓ અને આ ઘટક જુઓ સરખો. આ અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય, આ કોઈ પણ હોય અને સમસમેના સરખા હોય તો એ હંમેશા સંમિત શ્રેણી જ હશે. એ રીતે વિસંમિતમાં શું યાદ રાખવાનું? અગ્રવિકર્ણના બધા ઘટક શૂન્ય જ હશે. આ બધા શૂન્ય જ હશે અને સમસમેના વિરોધી હશે. આ -1 તો આ +1 એનું વિરોધી, પછી આ +4 તો એનું વિરોધી -4, પછી આ +2 તો એનું વિરોધી -2. એટલે અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય
પણ સમસમે ને વિરોધી તો એવા શ્રેણીને વિસંમિત. વ્યાખ્યા તો છે જો a નો ટ્રાન્સપોઝ અને a વિરોધી હોય તો એને વિસંમિત કહેવાય અને a નો ટ્રાન્સપોઝ બરાબર a હોય તો એને સંમિત શ્રેણી કહેવાય. પણ ઉદાહરણ તમારે યાદ રાખવું હોય તો કેવી રીતે રાખવાનું? ફરીથી અગ્ર વિકર્ણના ઘટકો કોઈ પણ હોય સંમિત શ્રેણી અને સમસમેને સરખા જ હોય તો એ હંમેશા સંમિત શ્રેણી કહેવાય. અને વિસંમિત શ્રેણીમાં અગ્ર વિકર્ણના બધા જ ઘટક 0 હોય, અહીંયા બધા શૂન્ય જ હોય અને સમસમેના વિરોધી હોય, વિરોધી તો એને વિસંમિત શ્રેણી કહેવાય. તો હવે અહીંયા જો આ a + a ટ્રાન્સપોઝ જે આવ્યો ને આપણો a + a ટ્રાન્સપોઝ એમાં જો આ કોઈ પણ હોય અને આને સરખા છે તો આ કોનું ઉદાહરણ થયું? સંમિત શ્રેણી. તો આ સંમિત શ્રેણી જે સંમિત શ્રેણી છે. એટલે સંમિત શ્રેણી તમને જોઈને જ ખબર પડે અગ્ર વિકર્ણના ઘટકો કોઈ પણ હોય અને સમસમેને સરખા હોય એ સંમિત શ્રેણીનું ઉદાહરણ. એવી રીતે આગળ અગ્ર વિકર્ણના બધા ઘટક 0 અને સમસમેના વિરોધી તો એ વિસંમિત શ્રેણી છે. આ વિસંમિત શ્રેણી થઈ. તો હવે યાદ રાખજો કોઈ પણ ચોરસ શ્રેણી તમને આપેલો હોય તો એ ચોરસ શ્રેણી માટે a + a ટ્રાન્સપોઝ શોધો ને a અને શ્રેણી એનો પરિબળ એ બેનો સરવાળો શોધો ને તો એ હંમેશા સંમિત જ આવશે, હંમેશા સંમિત આવશે. અને a - a ટ્રાન્સપોઝ શોધો તો એ હંમેશા વિસંમિત જ આવશે. તો યાદ રાખજો કોઈ પણ ચોરસ શ્રેણી હોય તો એને માટે શ્રેણી a અને a નો પરિબળ શ્રેણી એ બેનો સરવાળો કરશો તો a + a ટ્રાન્સપોઝ એ હંમેશા સંમિત જ આવશે, સંમિત જ આવશે. અને a - a ટ્રાન્સપોઝ શોધશો તો એ હંમેશા વિસંમિત જ આવશે. બરાબર? તો યાદ રાખજો સંમિત ને વિસંમિત ની વ્યાખ્યાને ઉદાહરણ તો જોયું કેવી રીતે સંમિત કહેવાય ને કેવી રીતે વિસંમિત કહેવાય એને પણ ઓળખવાની રીત બતાવી મેં તમને. પણ આ ખાસ યાદ રાખજો કોઈ પણ ચોરસ શ્રેણી આપે અને એવું કહે કે એને સંમિત શ્રેણી શોધો તો a + a ટ્રાન્સપોઝ સંમિત જ હોય અને વિસંમિત શોધો તો a - a ટ્રાન્સપોઝ વિસંમિત જ હોય. બરાબર? યાદ રાખજો. હવે એક એક્ઝામ્પલ જોઈએ છું. આ કોઈ શ્રેણી આપેલી છે આ શ્રેણી a માટે સંમિત વિસંમિત શ્રેણી શોધો. આ કોઈ શ્રેણી છે એ બે હર છે અને બે સ્તંભ છે એટલે ચોરસ શ્રેણી થઈ ગઈ. તો એને માટે તમારે સંમિત અને વિસંમિત શ્રેણી શોધવાની. મેં તમને કીધેલું યાદ કરો. પહેલા તો આપણે a ટ્રાન્સપોઝ શોધી નાખીએ. ટ્રાન્સપોઝ એટલે હરને સ્તંભમાં ફેરવી નાખો 1 - 2 5. હવે તમારે પહેલા શું શોધવાનું? a અને a ટ્રાન્સપોઝનો સરવાળો શોધવાનો. તો શ્રેણી a આ શ્રેણી a વત્તા a નો ટ્રાન્સપોઝ એટલે પરિબળ શ્રેણી. હવે આ બેનો સરવાળો કરો તો 1 + 1 એટલે 2 ઓછા 1 + 2 એટલે 1 2 ઓછા 1 એટલે 1 5 + 5 એટલે 10. તો હવે જુઓ આ અગ્ર વિકર્ણના ઘટકો કોઈ પણ હોય અને સમસમેને સરખા હોય તો સંમિત શ્રેણી કયો કે નહીં? આ a + a ટ્રાન્સપોઝ જે સંમિત શ્રેણી છે. તમે એવું કીધું ને શ્રેણી a માટે સંમિત શ્રેણી શોધો તો આ સંમિત શ્રેણી થઈ ગઈ. a + a ટ્રાન્સપોઝ શોધશો ને એટલે હંમેશા સંમિત શ્રેણી જ આવશે. હવે આપણે વિસંમિત શ્રેણી શોધીએ તો એની માટે શું કરીશું? a અને -a ટ્રાન્સપોઝ શોધો. અને આવી રીતે લખાય a + -1 * a ટ્રાન્સપોઝ. શ્રેણી a તો છે વત્તા
-1 ગુણ્યા A ટ્રાન્સપોઝ પણ છે શ્રેણી ની અંદર 1 - 1 અને 2 5 હવે એનો પરિવર્ત એટલે હાલને ક્રમમાં દેવી નાખો હવે શું કરવાનું શ્રેણી A એવો ને એવો લખો આ શ્રેણી એવો ને એવો વત્તા છે -1 અંદર ગુણી નાખો એટલે ચિહ્ન બદલી નાખો બધા -1 -2 વત્તા 1 અને ઓછા 5 હવે આ બેનો સરવાળો કર્યો 1 ઓછા 1 એટલે 0 ઓછા 1 ઓછા 2 એટલે ઓછા 3 2 વત્તા 1 એટલે 3 5 ઓછા 5 એટલે 0 હવે જો યાદ કરો અગ્ર વિકર્ણના બધા ઘટકો શૂન્ય અને સમસમ એટલે વિરોધી તો આને વિસમિત શ્રેણી કહેવાય જે વિસમિત શ્રેણી છે એટલે તમને એવું કે કોઈ પણ ચોરસ શ્રેણી A માટે સમમિત અને વિસમિત શ્રેણી શોધો તો તમારે સૌથી પહેલા શું કરવાનું A ટ્રાન્સપોઝ શોધી નાખો A તો આપેલો જ છે A ટ્રાન્સપોઝ શોધો પછી A + A ટ્રાન્સપોઝ શોધો એટલે હંમેશા સમમિત આવશે અગ્ર વિકર્ણના ઘટકો કોઈ પણ અને સમસમ એટલે સરખા એટલે સમમિત શ્રેણી થઈ ગયા અને A - A ટ્રાન્સપોઝ શોધો તો એ હંમેશા વિસમિત આવશે અગ્ર વિકર્ણના ઘટકો બધા શૂન્ય અને સમસમ એટલે વિરોધી આ વત્તા હોય તો ઓછા આવે ઓછા હોય તો વત્તા આવે આ વિસમિત એટલે તમને કોઈ પણ શ્રેણી આપે અને એવું કહે કે એને માટે સમમિત અને વિસમિત શોધો તો તમારે યાદ શું રાખવાનું A + A ટ્રાન્સપોઝ શોધશો તે હંમેશા સમમિત જ આવશે અને A - A ટ્રાન્સપોઝ શોધશો એ હંમેશા વિસમિત શ્રેણી જ આવશે બરાબર હવે જો બીજું એક યાદ રાખવાનું આ કોઈ શ્રેણી x છે 1/2 × A + A ટ્રાન્સપોઝ અને આ કોઈ શ્રેણી y છે 1/2 × A - A ટ્રાન્સપોઝ બરાબર હવે જો A + A ટ્રાન્સપોઝ તો હંમેશા કેવો આવશે સમમિત આવશે એ તો આપણે જોઈ ગયા તો આ A + A ટ્રાન્સપોઝ એટલે આ સમમિત થયો શ્રેણી એને 1/2 વડે ગુણ્યો આ તો અદિશ છે એટલે શ્રેણી તો એનો એ જ રહેશે એટલે આ કોણ મળશે તમને સમમિત શ્રેણી કઈ મળશે બરાબર તો x એ સમમિત શ્રેણી થશે એવી જ રીતે આ y છે હવે જો A - A ટ્રાન્સપોઝ હંમેશા કેવો મળશે વિસમિત શ્રેણી મળશે તો આ A - A ટ્રાન્સપોઝ એટલે આ વિસમિત થયો એને 1/2 એટલે અદિશ વડે ગુણીએ એટલે તો વિસમિત જ રહેશે તો આ વિસમિત શ્રેણી એટલે A + A ટ્રાન્સપોઝ ને તમે 1/2 વડે ગુણો તો એ સમમિત શ્રેણી થાય જેને આપણે x કહીએ અને A - A ટ્રાન્સપોઝ ને 1/2 વડે ગુણો તો એ વિસમિત શ્રેણી થશે એને આપણે y કીધું હવે આ x અને y નો સરવાળો કરશો ને તો શું આવે તે જોવાનું છે જોજો ધ્યાનથી x અને y નો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો x + y તો x એટલે કોણ છે 1/2 કૌંસમાં A + A ટ્રાન્સપોઝ અને y કોણ છે 1/2 કૌંસમાં A - A ટ્રાન્સપોઝ હવે 1/2 કોમન કાઢ્યું બેમાંથી આ 1/2 કોમન કાઢ્યું તો A + A ટ્રાન્સપોઝ વત્તા A - A ટ્રાન્સપોઝ 1/2 આ A ટ્રાન્સપોઝ કેન્સલ થઈ ગયા A + A એટલે બે વખતે બે કોણ ઉડાડી તો A આવ્યો આ તો શ્રેણી A આવી ગઈ એટલે જો x અને y નો સરવાળો કરો તો તમને કઈ શ્રેણી મળે છે A મળે ફરીથી સમજો આ એક આપણે દાખલા બહુ અગત્યના દાખલા તરફ જઈ રહ્યા છે x ને આપણે શું લીધો 1/2 કૌંસમાં A + A ટ્રાન્સપોઝ બરાબર છે પણ આપણે જોઈ ગયા A + A ટ્રાન્સપોઝ તો હંમેશા સમમિત શ્રેણી જ આવશે એટલે A + A ટ્રાન્સપોઝ ને આપણે 1/2 વડે ગુણીએ તો એ પણ સમમિત શ્રેણી જ રહેવાનો જેને આપણે x તરીકે લઈએ એવી રીતે A - A ટ્રાન્સપોઝ હંમેશા વિસમિત શ્રેણી જ આવશે હવે A - A ટ્રાન્સપોઝ ને 1/2 વડે ગુણીએ તો એ પણ વિસમિત જ રહેશે એને આપણે y કહીએ અને x અને y નો સરવાળો કરીએ આપણે x અને y નો સરવાળો તો આ 1/2 કોમન કાઢીએ એટલે A + A ટ્રાન્સપોઝ પ્લસ A - A ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ કેન્સલ થઈ ગયો A + A ટ્વાઇસ એને 2 વડે ભાગી નાખો તો 2 ઉડી ગયા એટલે આ તો મૂળ શ્રેણી A આવી ગઈ તો
તો હવે આપણો દાખલો આવી રીતનો આપજો. આ કોઈ શ્રેણી A છે, તો શ્રેણી A ને સમમિત અને વિસંમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે લખો. આપણે સમમિત અને વિસંમિત શોધો એવું લખ્યું ને, એની કેવું આવે કે શ્રેણી A ને સમમિત અને વિસંમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે લખો. તો તમારે ખાલી આટલું શોધવાનું. A plus A ટ્રાન્સપોઝ શોધ્યો, એને 1/2 વડે ગુણી નાખો, એને x કહી દો એટલે એ સમમિત શ્રેણી આવી જશે. પછી A minus A ટ્રાન્સપોઝ શોધો, એને 1/2 વડે ગુણો, એને y કહી દો એટલે એ વિસંમિત શ્રેણી થઈ જશે. હવે એ બેનો સરવાળો કરો તો આ x અને y નો સરવાળો શ્રેણી કે, પણ x તો સમમિત છે અને y વિસંમિત છે, તો થઈ ગયું ને. શ્રેણી કે સમમિત અને વિસંમિતના સરવાળા તરીકે લખો. એટલે કોઈ પણ શ્રેણીને, ચોરસ શ્રેણીને સમમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે લખવું હોય તો સમમિત શ્રેણી માટે તમારે આ શોધવું પડે. 1/2 કૌંસમાં A plus A ટ્રાન્સપોઝ, એને x કહી દો એટલે સમમિત થઈ ગયું. પછી 1/2 કૌંસમાં A minus A ટ્રાન્સપોઝ શોધો, એને y કહો એટલે વિસંમિત. હવે એનો સરવાળો કરવાનો એટલે મૂળ શ્રેણી A બની. એટલે શ્રેણી A ને સમમિત અને વિસંમિતના સરવાળા તરીકે લખો. તમારે આટલું યાદ રાખવાનું છે. અને આ બહુ અગત્યનું છે. આ એક્ઝામ્પલ પરીક્ષામાં 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય. આપણે ગણીએ છીએ આ જ દાખલાને આપણે આ રીતે ગણીએ. ઓકે, તો બીજું એક એક્ઝામ્પલ. આ શ્રેણી A છે 1 3 minus 2 4. આ શ્રેણીને એક સમમિત અને એક વિસંમિત શ્રેણીકોના સરવાળા રૂપે દર્શાવો. જોજો, આ કોઈ શ્રેણી છે, ચોરસ શ્રેણી, 2 હર અને 2 સ્તંભ છે. આ શ્રેણી એને સમમિત અને વિસંમિત શ્રેણીના સરવાળા રૂપે લખવાનું. જોજો ધ્યાનથી. આપણે અગાઉ કહ્યું ને પેલી નોંધ શીખેલા તે પ્રમાણેનું છે, થોડી કાળજી રાખવાની છે. પહેલા તો શ્રેણી A નો ટ્રાન્સપોઝ શોધીએ એટલે હરને સ્તંભમાં લખી નાખો 1 3 minus 2 4. હવે શું કરવાનું? A વત્તા A ટ્રાન્સપોઝ શોધો એટલે શ્રેણી A વત્તા A નો પરિવર્ત છે. શ્રેણી A છે 1 3 minus 2 4, એનો પરિવર્ત કરો 1 3 minus 2 4. હવે બેનો સરવાળો કરી 1 plus 1 2, 3 minus 2 1, 3 minus 2 1, 4 plus 4 8. તો જુઓ, આ અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય ને સામસામેના સરખા એટલે આ સમમિત થઈ ગયો. પણ આપણે A plus A ટ્રાન્સપોઝ તો શોધ્યું. હવે આપણે શું કરવાનું છે? આને 1/2 વડે ગુણીને આપવાનું. તો 1/2 ગુણ્યા A plus A ટ્રાન્સપોઝ, જેને આપણે x કહીએ, x. બરાબર? તો x બરાબર 1/2 કૌંસમાં A plus A ટ્રાન્સપોઝ. તો હવે આને 1/2 વડે ગુણી નાખો. 1/2 વડે ગુણવાનું એટલે 2 વડે ભાગી નાખો તો આ 1 થશે, આ 1/2 થશે, આ 1/2 થશે અને આ 4 થશે. આ A plus A ટ્રાન્સપોઝ આવ્યો ને એને 1/2 વડે ગુણી નાખો. 1/2 વડે ગુણો એટલે કે 2 વડે ભાગો બધાને. તો આ કોણ થઈ ગયો? સમમિત શ્રેણી પર. એ રીતે ખબર પડે સમમિત શ્રેણી અગ્રવિકર્ણના ઘટકો કોઈ પણ હોય અને સમસમેના સરખા થઈ ગયું. તો આ સમમિત શ્રેણી થઈ ગઈ. હવે આવી જ રીતે એક વિસંમિત શ્રેણી શોધી નાખો. શું કરીશું એના માટે? A minus A ટ્રાન્સપોઝ છે. A minus એટલે પ્લસ માઇનસ A ટ્રાન્સપોઝ. હવે શ્રેણી A તો છે જ આપણી પાસે અને A ટ્રાન્સપોઝ નો વિરોધી કરજો. શ્રેણી A તો છે 1 3 minus 2 4. હવે A ટ્રાન્સપોઝ જે છે ને એનો વિરોધી લઈ. વિરોધી એટલે ચિહ્ન બદલી નાખો. -1 plus 2 -3 minus. હવે આ બેનો સરવાળો કરી દો. 1 minus 1 0, 3 plus 2 5, -3 minus 2 -5 અને 4 minus 4 0. તો આ A minus A ટ્રાન્સપોઝ થાય. હવે આપણે આને 1/2 વડે ગુણો એને y કહ્યું. 1/2 કૌંસમાં A minus A ટ્રાન્સપોઝ
અને 1/2 વડે ગુણો એટલે ત્યાં વડે ભાગી નાખો તો આ 0 5/2 માઈનસ 5/2 અને આ 0. તો જો અગ્ર વિકર્ણના બધા ઘટકો શૂન્ય અને સમસમ વિરોધી. આ કોણ થઈ ગયું? વિસંમિત શ્રેણી થઈ છે. વિસંમિત શ્રેણી છે. હવે આપણે શું કરવાનું છે? x અને y નો સરવાળો કરવાનો. તો x એટલે આવી ગયું 1/2 કૌંસમાં a પ્લસ a ટ્રાન્સપોઝ અને y એટલે 1/2 કૌંસમાં a માઈનસ a ટ્રાન્સપોઝ. अब 1/2 कॉमन काढी बदली માં એટલે a પ્લસ a ટ્રાન્સપોઝ પ્લસ a માઈનસ a ટ્રાન્સપોઝ. a ટ્રાન્સપોઝ ઉડી ગયા એટલે 1/2 કૌંસમાં a પ્લસ a એટલે 2a 2 પણ ઉડી ગયા. તો a આવ્યું તો x પ્લસ y બરાબર કોણ આવ્યું? a. એમાં x તો કોણ છે? સમમિત શ્રેણી અને y કોણ છે? વિસંમિત શ્રેણી. તો હવે શ્રેણી કે ને x અને y ના સરવાળા તરીકે લખી નાખ્યા. તો શું લખીશું જોજો. હવે શ્રેણી a બરાબર x પ્લસ y આવી ને આપણી પાસે. તો હવે જોજો ધ્યાન. અહીંયા શું કરીશું આપણે? a બરાબર શ્રેણી a બરાબર x પ્લસ y. હવે શ્રેણી a એટલે કોણ છે? 1 3 -2 4 બરાબર શ્રેણી x એટલે કોણ? x એટલે આ શ્રેણી 1 1/2 1/2 4 પ્લસ શ્રેણી y એક લીટીમાં આવી જાય ને એવી રીતે. શ્રેણી a કયો છે? 1 3 -2 4 બરાબર શ્રેણી x કયો આવ્યો આપણી પાસે? 1 1/2 1/2 4 પ્લસ y કયો શ્રેણી આવ્યો આપણી પાસે? y એટલે આ શ્રેણી 0 0 0 0 5/2 અને -5/2. તો આ શ્રેણી a થઈ. એમાં આ કોણ આવ્યો આપણી પાસે? સમમિત શ્રેણી. અને આ કોણ આવ્યો આપણી પાસે? વિસંમિત શ્રેણી. તો થઈ ગયું શ્રેણી a ને સમમિત અને વિસંમિત શ્રેણીના સરવાળા તરીકે લખો. બરાબર? આ દાખલો પરીક્ષામાં 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય. શું કરવાનું? ફરીથી જુઓ ધ્યાનથી. પહેલા a નો શ્રેણી a તો આપેલો જ છે. a નો ટ્રાન્સપોઝ શોધવાનો. પછી a + a ટ્રાન્સપોઝ શોધવાનો. એને 1/2 વડે ગુણી નાખો એટલે એને x કહ્યું. એ સમમિત શ્રેણી થઈ ગયો. એવી જ રીતે a - a ટ્રાન્સપોઝ શોધો. એને 1/2 વડે ગુણો એને y કહ્યું. એ વિસંમિત શ્રેણી થઈ. હવે x અને y નો સરવાળો કરીને બતાવો શું આવે? a. તો x અને y નો સરવાળો a આવ્યો. હવે a તો શ્રેણી આપેલો જ છે. x કોણ છે? સમમિત શ્રેણી અને y કોણ છે? વિસંમિત શ્રેણી. તો શ્રેણી તેને સમમિત અને વિસંમિતના સરવાળા તરીકે લખો. તો a બરાબર x + y માં a ની કિંમત મૂકી દો, x ની કિંમત મૂકી દો અને y ની કિંમત મૂકી દો. એટલે આ શ્રેણી a એ સમમિત અને વિસંમિતના સરવાળા તરીકે લખ્યું આપણે. બરાબર? આ દાખલો તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની. હવે શ્રેણી અહીંયા બદલી નાખો. તમે કોઈ બી લખી શકો. 2 4 -1 -5 0 1 5 4 1 3 -6 -7 કોઈ બી 4 આંકડા લખીને તમારે આ જ રીતે પ્રેક્ટિસ કરવાની. a + a ટ્રાન્સપોઝ શોધવાનો એને 1/2 વડે ગુણો એટલે સમમિત જ આવશે. a - a ટ્રાન્સપોઝ શોધવાનો એને 1/2 વડે ગુણો એટલે વિસંમિત જ આવશે. હવે સમમિતને x કહ્યું અને વિસંમિતને y કહ્યું. x ને y નો સરવાળો કરો એટલે શ્રેણી a આવશે. પછી x + y બરાબર એમાં બધાની કિંમત મૂકી દો. a ની કિંમત મૂકો, x ની કિંમત મૂકો અને y ની કિંમત મૂકો. એમાં x સમમિત છે અને y વિસંમિત. એટલે આપેલ શ્રેણી a સમમિત ને વિસંમિતના સરવાળા તરીકે. બરાબર? આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની.